અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સાંજનો સમય છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। નારોલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ પણ ઉડી છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। દ્રશ્યો નારોલ વિસ્તારના છે। જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં તેજ પવન ફૂંકાયો અને તેના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો પણ હાલ પરેશાન થઈ રહ્યા છે। આજે વહેલી સવારથી જ અમદાવાદમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે। ધૂળની ડમરીઓ પણ સતત જોવા મળી રહી છે। તો આ તરફ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શેલા વિસ્તારના, કે જ્યાં પણ સતત પવન ફૂંકાય છે। હવામાન વિભાગે પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે। વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા કુશાંગ સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, હાલમાં અમદાવાદ શહેરમાં તેજ પવન ફૂંકાયો છે, એ કયા કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે અને શું સ્થિતિ? જો સમગ્ર અમદાવાદ શહેરમાં વાતાવરણ છે તેમાં પલટો જોવા મળ્યો છે અને હાલ અમે છીએ અમદાવાદના જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે। અહીંયા આગળના દ્રશ્યો આપ જોઈને અનુમાન લગાવી શકતા હશો। એકાએક જે ગરમી હતી ગઈકાલ સુધી અને આજ સવાર સુધી જે બફારો થતો હતો, 41-42 ડિગ્રી સુધી ગરમીનો પારો જોવા મળતો હતો, તે બાદ અચાનક વાતાવરણમાં પલટો અને અત્યારે આજે ધૂળની ડમરીઓ છે તે અહીંયા આગળ જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો। એકાએક આખું વાતાવરણ છે તે અત્યારે બદલાયેલું જોવા મળ્યું છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે, આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના કારણે પવનની ગતિ છે તેમાં પણ અત્યારે વધારો નોંધાયો છે। જોકે નાગરિકો છે તે ગરમીના કારણે જે ત્રાહીમામ હતા તેમને ચોક્કસથી રાહત મળી છે, પરંતુ આ કમોસમી વરસાદ છે જેના કારણે ખેડૂતો છે તેમને વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે। આજની ગીતા વાત કરવામાં આવે તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ અને સાણંદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા છે તે પડે તે પ્રકારનું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું। વિઝિબિલિટી છે તેને પણ અહીંયા આગળ અસર થયેલી જોવા મળી છે, કારણ કે એકાએક જે રીતના અત્યારે ગરમી અને ગરમ પવન જે વાતા હોય છે તેના માટે અત્યારે આખું વાતાવરણ છે તે અત્યારે ધૂળિયું બન્યું છે અને તેના જ કારણે જે લોકો છે તેમણે પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। આ પ્રકારનું વાતાવરણ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જોવા મળતું હોય છે, પરંતુ જે એકાએક વાતાવરણમાં પલટો અત્યારે જોવા મળ્યો છે તેના કારણે આખા અમદાવાદ શહેરમાં તેની અસર જોવા મળી છે અને કોઈ સ્થળો પર નારોલ અને તેની સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના હળવા ઝાપટા છે તે પણ શરૂ થયા હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। આ પવનની ગતિનો અનુમાન આપ લગાવી શકતા હશો। એકાએક આ જે ગતિ છે તેમાં વધારો થયો છે અને હજી પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ આ વાતાવરણ છે દ્રશ્યો બતાવતા રહેજો। આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ પણ જોડાઈ ચૂક્યા છે। રાજલ, શેલા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે, શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? તો રાજલ સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। આપને એ જણાવી દઈએ કે હાલ અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેજ પવન ફૂંકાયો છે, ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે અને તેના કારણે હાલ અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેમને પોતાના વાહનો થોભાવીને રાખવા પડે એ પ્રકારની સ્થિતિ છે। જો કે હવામાન વિભાગે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી હતી અને આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, શું અપડેટ? ગીતા, સમી સાંજ થતાં જ અમદાવાદ શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। જે રીતે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, જે રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતું આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સાંજ પડતાની સાથે જ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 35 કિલોમીટર પ્રતિ કલાકે જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ખાસ કરીને વાહન ચાલકોને વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે। જોકે અત્યારે ઘણી બધી ઓફિસ છૂટતી હોય છે અને એ સમયે આજે ભારે પવન અને ધૂળ ડમરીઓ ઉડી છે તેના કારણે લોકોને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। આ સિવાય કોઈ પણ શેડનો સહારો ન લેવો, કારણ કે જે રીતે પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જે છાપરા યા શેડ ઉડી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદના તમામ વિસ્તારમાં અત્યારે ધૂળિયું વાતાવરણ
થઈ ગયું છે. જ્યાં જોવો ત્યાં ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે. ગીતા. જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. આ તરફ નારોલ, નરોડા સહિતના વિસ્તારથી લઈ બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારોમાં અને હવે પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. ધૂળની ડમરીઓ સતત ઉડતી જોવા મળી રહી છે અને વાહન ચાલકો પણ તેનાથી પરેશાન થતા જોવા મળ્યા છે. વાહન ચાલકોને પોતાના વાહનો થોભાવી દેવા પડે એ પ્રકારની સ્થિતિ છે અને આ ધૂળિયા વાતાવરણના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. નારોલ સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચેતન, આપ હાલ કયા વિસ્તારમાં અત્યારે છો અને ત્યાં શું સ્થિતિ જોઈ રહ્યા છો? જી, હવામાન ખાતાની આગાહી બાદ આજે અમદાવાદમાં વાતાવરણ પલટો થઈ રહ્યો છે. આ પ્રહલાદનગર 4 રસ્તા વિસ્તારમાં દ્રશ્યોમાં સીધા જોઈ રહ્યા છો કે પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઝાડવાઓ હલી ડુલી રહ્યા છે. તેની સાથે જ ધૂળની ડમરીઓ પણ ઉડી છે અને ક્યાંક ને ક્યાંક નાના મોટા હોર્ડિંગ્સ પણ ફાટી ગયા છે. અને જે અમદાવાદ શહેરવાસીઓ જે ગરમીથી પીડાતા હતા તેમાં ગરમીમાં રાહત મળી છે. આમ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પૂરપાટ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી રહી છે. આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પ્રહલાદનગર 4 રસ્તા વિસ્તારમાં અત્યારે પીક હવર્સ હોવાથી ફૂલ વાહનોની અવરજવર શરૂ છે. એક બાજુ વાહનોની અવરજવર શરૂ છે, જ્યારે બીજી તરફ જે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે ઝાડવા છે તે હાલક ડોલક કરી રહ્યા છે. આપ આ સીધા દ્રશ્યોમાં જોવાય છે ઝાડવા, જે વૃક્ષો છે તે ખૂબ જ ભયજનક રીતે પવનને કારણે. સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદ શહેરના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે.